બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અતિ મનોહરમ સર્વસુંદરમ तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामीनाथ ते वपुरिहस्तु नो नित्यदर्शने वपुरिहस्तु नो नित्यदर्शने. वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. धर्मनन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ॐ अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः. ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ
રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. ઓ હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ. સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ. હે હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. ઓ હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. હે હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. ઓ હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી નરનારાયણ દેવ કી
શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌ કોઈના વાલા વાલા ગોપીનાથજી મહારાજ, પૂજનીય સંતો તથા સર્વે વાલા ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અક્ષરધામ જેમને મહારાજે વચનામૃતમાં કહ્યું છે એવા આ પ્રસાદીભૂત દરબારગઢની અંદર લીંબ વૃક્ષ સમક્ષ આપણે સૌ કોઈ બિરાજમાન થઈ અને ઘણા દિવસથી ભગવાનના દિવ્ય ચરિત્રોનું રસપાન કરી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોથી સભર, એમાં પણ મહારાજે જે પરચા પૂર્યા, નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણની કથા ભક્ત ચિંતામણીની અંદર લખે છે, એ કથાને આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાનની બહુ મોટી જ્યારે કૃપા થાય ત્યારે જ આપણને આવો લાભ છે એ મળતો હોય છે. એમાં પણ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ જે પરચા પૂરે છે એ કથા એ આપણે શ્રવણ કરતા હતા. આપણે આગળની કથામાં સાંભળ્યું હતું કે સચ્ચિદાનંદ સ્વામીનું જીવન, મહારાજમાં એવો પ્રેમ કે પળવાર પણ ભગવાનના દર્શન વિના સ્વામી રહી શકે નહીં. કાલે કીધું હતું ને કે આપણે તો ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ અને ગોપીનાથજી મહારાજના દર્શન કરતાની સાથે આપણે રાજી થઈ જઈએ, આપણા મુખ ઉપર સ્મિત આવે. એ વાત તો સાચી, પરંતુ આપણું જીવન ત્યારે સાર્થક થયું કહેવાય કે આપણે જ્યારે મહારાજના દર્શન કરવા જઈએ અને ગોપીનાથજી મહારાજ હસવા લાગે કે વાહ મારો ભગત આજે આવ્યો, ત્યારે સમજવું કે આપણે સત્સંગની અંદર આપણું જીવન છે સાર્થક થયું કહેવાય. આ સચ્ચિદાનંદ સ્વામી એમનું પણ જીવન આવું જ હતું. મહારાજ સભાની અંદર વિરાજમાન હોય અને સચ્ચિદાનંદ સ્વામીને જોવે ને એટલે મહારાજ પણ રાજી થઈ જાય, મહારાજ પણ બેઠા થઈ જાય, એવું સ્વામીનું જીવન. 4-4, 5-5 પાળાઓએ સચ્ચિદાનંદ સ્વામીને પકડવા પડે, નહીતર તો એ મહારાજને બરાબરના ભેટે, મહારાજને ઊંચા કરે, બધાને બીક લાગે ક્યાંક સ્વામી હેતમાં અને ઉત્સાહમાં મહારાજને નીચે ન પાડે. આવા પ્રેમવાળા સચ્ચિદાનંદ સ્વામી. એ સચ્ચિદાનંદ સ્વામી ગામડાની અંદર સત્સંગ કરાવવા માટે ગયા છે. મહારાજનું ધ્યાન કરતા કરતા ચાલ્યા જાય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે કે જગતને અને ભગતને ક્યારેય બન્યું નથી. જગતને અને ભગતને ક્યારેય મેળ બેઠો નરસિંહ મહેતા એ કરતાલ લઈ અને જુનાગઢની અંદર
એ ભગવાન કૃષ્ણ નારાયણનું ભજન કરવા લાગે તો એમના જ બધા લોકો છે નરસિંહ તો ગાંડો થયો, નરસિંહ તો ગાંડો થયો એમ કહી અને સમાજમાંથી એમને બહાર કાઢે છે. મીરાબાઈ એ ભગવાનના ભજનમાં ભગવાનના પ્રેમમાં તલ્લીન થયા તો એમના પણ પરિવારે એમનો ત્યાગ કર્યો. આ દાદા બાપુને જો લોકો શું કહેતા, દાદા બહુ ભોળા, દાદા બચારા. દાદા ભોળા હતા? 16 વર્ષની ઉંમરે જે વહીવટ કરતા હોય એનામાં શું આવડત ના હોય? પણ ભગવાનનું ભજન કરતા હતા અને એવા નિર્માની થઈને સત્સંગ કરતા એટલે બધા એમ જ કહેતા, અરે જેતપુરના રતા બસ્યા થઈ ગયા. જગતના લોકો એને ગાંડો કીધા કરે. પણ સ્વામિનારાયણ ભગવાન રતો બસ્યો આવે ને એટલે મહારાજ કે આવો આવો ભગત. પોતાની બાજુમાં ભગવાન છે આસન ન ખાવે, પોતાની બાજુમાં ગાદી ન ખાવી, મહારાજ પોતાની પાસે બેહાડે. બધાને એમ થાય કે આ તો ગાંડો છે, આને એટલું બધું મહારાજે શા માટે માન આપતા હશે? અરે સંતોએ તો ઘણી જગ્યાએ એવું લખ્યું કે ભગવાન જ્યારે જેતપુરની બજારની અંદર નીકળે ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન રતા બસ્યાના ખંભે હાથ નાખે અને રતા બસ્યાને પોતાના ખંભે હાથ નખાવે. જેમ લંગોટિયા નાનપણના ભાઈબંધ હોય એમ બંને ચાલ્યા જાય. આખી ભરી સભાની અંદર હજારો માણસો જેને ભગવાન માને, એ ભગવાન જેને લોકો રતા બસ્યાને ગાંડો કહે છે એના ખંભે હાથ નાખીને સ્વામિનારાયણ ભગવાન ભરી બજારની અંદર હજારો માણસોની વચ્ચે ચાલ્યા જાય. ઘણાને ગમે નહીં કે આ તો ગાંડો છે, પણ કહેવાય ને કે જે ભગવાન માટે ભજન કરતો હોય ને એ જગત માટે તો ગાંડો જ ગણાય. અને મહારાજે વચનાવૃતમાં કીધું કે જે પોતાના જીવના કલ્યાણનું જે જતન કરી જાણે ને એ જ સાચો બુદ્ધિશાળી ને કુશાગ્ર બુદ્ધિવાળો. મહારાજ કે એને જ કહેવાય જે પોતાના જીવનું કલ્યાણનું જતન કરી જાણે. કદાચ આ વ્યવહારમાં છળ કપટ એ બધું જેને કરતા આવડતું હોય અને વ્યવહાર કુશળ ગણાતો હોય, પણ જો ભગવાનનું નામ ન લઈ શકતો હોય તો ભગવાન કહે છે એ આ શાસ્ત્રની દ્રષ્ટિએ તો મૂર્ખમાં મૂર્ખ છે. આમ રતા બસ્યા જગત માટે ગાંડા હતા, પણ સ્વામિનારાયણ ભગવાન એને પોતાની પાસે બેહાડે, એને પોતાનો થાળનો પ્રસાદ આપે. મહારાજ પોતાના ગળાની અંદર પહેરેલો હાર એ રતા બસ્યાને પહેરાવે. ગઢપુરની અંદર એક દિવસ સ્વામિનારાયણ ભગવાને રતા બસ્યાને તલવાર ભેટ આપી પોતાની પ્રસાદીની. ને જ્યાં રતા ભગત લેવા જાય ને સુરા બાપુથી રહેવાનું નહીં એટલે બોલ્યા, મહારાજ આ રતાને હોતું હશે, આ તલવાર તો છે ને અમારા શૂરવીરોનું આભૂષણ છે, આને તલવાર હોતી છે? મહારાજ કે ના ના, આ અમારા ભગત બહુ શૂરવીર છે, આ રતો શૂરવીર. સુરા બાપુ કે અરે મહારાજ અહીંથી ખાલી છે ને ઘેલાએ જઈને, રાત્રિનો સમય હતો, અહીંથી ઘેલાએ જઈને ખાલી લોટો પાણી ભરી લાવે ને તો એ સુરા બાપુ કે હું સમજુ શૂરવીર. શૂરવીર તો એને કહેવાય ધીંગાણા થાય ને ત્યારે કાંઈ પણ ચિંતા કર્યા વગર એની અંદર કૂદી પડે, પોતાના જીવની પણ ચિંતા ન કરે ને એને શૂરવીર કરે. મહારાજ આ રતો તો હાવ ભોળો છે, આ શાનો શૂરવીર? અને સ્વામિનારાયણ ભગવાને ત્યારે રતા બસ્યાને કીધું કે લો ભગત, વાસણ આપીને કીધું ઘેલાઈથી પાણી ભરી લાવો. સુરા બાપુ કહે છે ને અમારો રતો કંઈ બીવે એમ નથી, દેખાતા એવા કે કદાચ એ દરવાજાની બહાર નહીં નીકળે, હા દેખાતા હતા એવા. અને સુરા બાપુને એમ જ હતું કે આ દરવાજેથી પાછો આવવાનો છે. મહારાજની આજ્ઞા થઈ એટલે રતા બસ્યા એ લોટો લઈ અને ચાલતા થયા. ઘેલાઈથી પાણી ભરીને આવ્યા ને જેવા પાણી ભરીને અહીંયા પહોંચ્યા ને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ ગયા ને રાજી થઈ ગયા ને ભેટવા લાગ્યા. એટલે સુરા બાપુ કે મહારાજ વળી એક લોટો પાણી ભરી લાવ્યો, એમાં તમે એટલા બધા રાજી થયા? એમાં વળી શું મોટું કામ કર્યું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે પાણી ભરીને લાવ્યા એટલે રાજી થયા એવું નથી, પણ મારો રતો જ્યારે ત્યાં પાણી ભરવા ગયો ને તો ઘેલા કાંઠે બહુ એક મોટું ઝાડ અને ત્યાં હજારો ભૂત રહેતા હતા. આ રતા ભગત જ્યારે પાણી ભરીને આવતા ત્યારે પેલા બધા ભૂતો રતા બસ્યાને જોઈને કહેવા લાગ્યા, ખાવ તને ખાવ તને ખાવ.
ત્યારે રતા બસ્યા હાથમાં પાણી લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી માથે છાંટીને કીધું, જાઓ બધાય અક્ષરધામની અંદર. એમ સ્વામિનારાયણ ભગવાન કે કેટલાને અક્ષરધામમાં મોકલી અને અમારા ભગત આવ્યા ને એટલા માટે હું એને ભેટું છું, એટલા માટે હું એને શૂરવીર કહું છું. શૂરવીર કહેવાય કે ન કહેવાય? ભૂતોથી બીવાની વાત તો દૂર, પણ એને કેટલો કેફ હતો કે હાથમાં પાણી લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો જાપ કરી અને પેલા બધાની માથે નાખીને કે તમે બધાય અક્ષરધામની અંદર જાઓ, અને એમ કહી અને એને અક્ષરધામની અંદર મોકલી પણ દીધા. ત્યારે બધાને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન ખંભે હાથ નાખીને પાસે બેહાડે ને એ ભરી બજારની અંદર ભાઈબંધની જેમ હાલે છે ને, એનું કારણ એ છે કે રતા બસિયાની અંદર એ રગે રગની અંદર સ્વામિનારાયણ નામનો મહિમા છે ભરેલો હતો. જગતની દ્રષ્ટિએ ગાંડા કહેવાના, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની ડાયરીમાં કહે ને પેલું નામ એવા લોકોનું હોય. એમાં સચ્ચિદાનંદ સ્વામી પણ મહારાજમાં એવા પ્રેમવાળ હતા, પ્રેમ ભાવવાળા હતા કે ઘણી વાર દેહનું ભાન ભૂલી જાય, ઘણી વાર વ્યવહારનું ભાન ભૂલી જાય. આ સંતદાસજી હતા, મહારાજમાં એવા તલ્લીન થઈ જાય તો શરીર ઉપર વસ્ત્રો પણ ન પહેર્યા હોય, એમનેમ ચાલ્યા જતા હોય. સંદાજી જે થઈ ગયા શતાનંદ સ્વામી, સત્સંગી જીવન જેમણે લખ્યું, એ સ્વામીની સ્થિતિ એવી હતી કે ઘણા પ્રસંગો એવા આવે છે કે સ્વામી નિર્વસ્ત્ર થઈને ચાલ્યા જતા હોય, ખબર જ ના હોય. મહારાજમાં એવા તલ્લીન થઈ જતા કે એને આ દેહનો, આ સ્થાનનો, આ સમયનો કોઈ ખ્યાલ જ ના હોય. એમ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સચ્ચિદાનંદ સ્વામી પણ ગામડાઓની અંદર સત્સંગ કરાવવા માટે મહારાજની આજ્ઞાથી ગામડે ગામડે જાય છે. એમાં એક દિવસ સ્વામી સત્સંગ કરાવવા માટે જતા હતા અને દેહ ભાન એનું કોઈ ખ્યાલ રહ્યો નથી. પિંડ બ્રહ્માંડ ન રહ્યું ભાન, કરતા શ્રી મહારાજનું ધ્યાન. પિંડ બ્રહ્માંડ ન રહ્યું ભાન, કરતા શ્રી મહારાજનું ધ્યાન. પિંડ બ્રહ્માંડ નરયો બાન, કરતા શ્રી મહારાજનું ધ્યાન. જાણી બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલબેલે આવી. જાણી બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલબેલે આવી. ત્યારે ઘરમાં ગાલી દીધું તાળું, રાખ્યું રખવાડે રખવાડું. ત્યારે ઘરમાં ગાલી દીધું તાળું, રાખ્યો રખવાળે રખવાળું. તે માહિતી વાલો કાઢી ગયા, તાળા કમાડ તે દીધા રહ્યા. તે માહિતી વાલો કાઢી ગયા, તાળા કમાડ તે દીધા રહ્યા. પિંડ બ્રહ્માંડ ન રહ્યું ભાન, કરતા શ્રી મહારાજનું ધ્યાન. કરતા શ્રી મહારાજનું ધ્યાન, કરતા શ્રી મહારાજનું ધ્યાન. સ્વામી ચાલ્યા જાય છે, મહારાજનું ધ્યાન કરતા કરતા ચાલ્યા જાય છે. એટલે પિંડ બ્રહ્માંડ એટલે કે આ શરીર, એનો કોઈ ખ્યાલ રહ્યો નથી. હાલ્યા જતા હતા ને એટલે જે કોઈ જોવે ને એને એમ થાય કે ગાંડો ચાલ્યો જાય છે, ગાંડા જેવા દેખાય, ગાંડા વેડા કરે. અને ઘણીવાર ભગવાન ભજવા હોય એટલે ગાંડું થવું પડે, નહીતર ભગવાન લોકો ભજવા ન દે. સચ્ચિદાનંદ સ્વામી ચાલ્યા જતા હતા, લોકોએ જોયું કે કોઈ ગાંડો સ્વામિનારાયણના સાધુ છે પણ કોઈ ગાંડો લાગે છે. અને દ્વેષી ઘણા લોકો હતા. સાધુ તો કહેતા જ નહોતા, અમારું નામ શું હતું? મુંડિયા હતું. શું હતું? હા, કે જો મુંડિયા હેલા જાય. હજી આપણે જતા હોય તો ઘણા નહીં આમાં ઇશારા કરે, લાડવા જાય.
હવે એકવાર ખાવા તો આવો. અમારે કોઈ ખાતા ન હોય પણ ખવડાવે ખરા. હા, તમે આવો તો ક્યાંય તમને ન દેખાય કે લાડવા હોય, પણ બધાયને લાડવા મળે. એ સ્વામિનારાયણના લાડવા અરે ઘણાને વાંધો છે ભાઈ. હે, કારણ કે એવા મીઠા છે ને કે એવા હજી કોઈથી બનતા નથી એટલે વાંધો છે. પણ સ્વામિનારાયણ ભગવાન કે અમે આ 6 મંદિરો છે ને એના પાયા પાતાળ સુધી નાખ્યા છે, કોઈ એને હલાવી નહીં કે ભાઈ. આ મંદિરોના પાયા એ પાતાળ સુધી નાખેલા છે. અને તમે જુઓ 250 વર્ષની અંદર, ટૂંકા ગાળાની અંદર તો આખા વર્લ્ડની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમે અમેરિકાની ગલીઓની અંદર ને મોટા રસ્તા ઉપર નીકળો ને તો એ સ્વામિનારાયણનું જ્યાં મંદિર તો ત્યાં સ્વામિનારાયણની ધજા તો હોય જ ભાઈ. ગામડે ગામડે આજે સ્વામિનારાયણના મંદિરો છે, કારણ કે મહારાજે એવી રીતિ પ્રવર્તાવી. મહારાજ 49 વર્ષ સુધી પલાઠી વાળીને શાંતિથી બેઠા નથી. એક નહીં અનેક સ્વરૂપે અનેક ગામની અંદર ભગવાને છે વિચરણ કરીને બધાને સત્સંગ કરાવ્યો છે. એ આટલી મહેનત કરી એળે થોડી જાય, પણ દ્વેષ ઘણા કરતા. અહીંયા પણ સચ્ચિદાનંદ સ્વામી ચાલા જાય છે. મહારાજમાં એવા તલ્લીન છે ને એટલે ગાંડા લાગે છે. લોકોએ જોયું એટલે થયું કે કોઈ ગાંડો જાય છે, હાલો આપણે એને પકડી લઈએ. સ્વામીને પકડ્યા, બેડી બાંધી અને ઘરની અંદર પૂરી દીધા છે. કાંઈ વાંધો નહોતો. સ્વામી એની રીતે, ભલે ગાંડા તો ગાંડા, પણ એની રીતે હાલ્યા જતા હતા. છતાંય એ લોકોથી દેખાણું નહીં, સહન ન થયું. ઘણા હોય ને, કૂતરું બચારો આમ ખૂણામાં બેઠું હોય તો ત્યાં જઈને લાત મારીને પછી તું સીધો હાલ્યો જાય ને, ત્યાં કૂતરાને શાંતિથી બેહવા દે. પછી કૂતરાને હખે બેહવા દે. હા, ત્યાં ઓલું કૂતરું પછી દૂરથી જોવે ને ત્યાં એ ઊભું થઈ જાય કે હવે આ હકણો નહીં જાય. એ અગાઉથી તૈયારી રાખે કે આ માર્યા વગર જાહે નહીં, એને ખબર પડી જાય. એટલે ઘણા એવા હોય. અહીંયા પણ સચ્ચિદાનંદ સ્વામીને લોકોએ પકડી અને ઘરની અંદર બાંધી દીધા. ત્યારે ઘરમાં ઘાલી દીધું તાળું, રાખ્યું રખવાળે રખવાળું. તાળું તો મારી દીધું અને પછી પાછા બહાર ચોકી પેરો કરે છે, કોઈ પાછા છોડાવી ન જાય. જો આપણી બધાની કેવી ટેવ, આમ કદાચ આપણે એમ કહે ને કે ભાઈ થોડુંક આ પુણ્યનું કાર્ય છે, તમે 5 કિલોમીટર થોડું દૂર છે ત્યાં જશો તો કે પેટ્રોલ નથી અથવા તો ટાઈમ નથી. ગમે તેમ બાના કાઢીને કામ નહીં કરે. પણ ખબર પડે કે બાજુવાળાનું વેવિશાળ થઈ ગયું છે તો 50 કિલોમીટર પોતાનું પેટ્રોલ બાળીને જાય ને ઓલાને કે ધ્યાન રાખજો એના પગ બરાબર નથી. પોતાનું પેટ્રોલ બાળી અને બાજુવાળાની હગાઈ તોડાવે. એમાં ટાઈમ મળે પણ સારા કામમાં મળે. અહીંયા જો હું કીધું રાખ્યું રખવાળે રખવાળું, સ્પેશિયલ એક માણસ મૂક્યો કે તું ચોકી પેરો કરજે, એને કે પગાર મળવાના તો અહીંયા, તો એને રખવાળો મૂક્યો કે ભાઈ તું અહીંયા ચોકી પેરો કરજે કે આમને કોઈ લઈ જાય નહીં. તે માહીથી વાલો કાઢી ગયા, તાળા કમાડ તે દીધા રહ્યા. પણ આ તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ અને મહારાજ પોતે રક્ષા કરવા માટે બેઠા હોય, એનો પછી વાળ વાંકો કોણ કરી શકે? બેડીઓ પહેરાવી હતી, ઘરની અંદર બંધી બનાવ્યા હતા અને દરવાજા કમાડ બંધ કર્યા હતા. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મારો વાલો દિવ્ય સ્વરૂપે પધારી, દરવાજા બંધ રહ્યા, બેડીઓ ત્યાંની ત્યાં પડી રહી અને દિવ્ય સ્વરૂપે આવી અને સચ્ચિદાનંદ સ્વામીને ત્યાંથી લઈ અને મહારાજ ત્યાંથી જતા રહ્યા. ભગવાને આવી રીતના સચ્ચિદાનંદ સ્વામીની ત્યાં રક્ષા કરી છે. જ્યારે જ્યારે ભક્તને દુઃખ આવે ત્યારે ભગવાન છે આવી રીતના પોતાના ભક્તની રક્ષા કરે છે. મોડાસા ગામની અંદર મોટા ભાઈ કરીને જાડેજા બહુ સારા હરિભગત હતા, સત્સંગી બહુ સારા, ભગવાનની મૂર્તિને અખંડ દેખતા હતા. કેવી સ્થિતિ હતી? આ મહારાજ એમને અખંડ દેખાતા હતા. આપણે આંખો બંધ કરીએ ને એટલે કાળા ધાબા સિવાય બીજું કાંઈ દેખાય. હા, એમની સ્થિતિ તો એવી હતી કે એમને મહારાજ છે એ અખંડ દેખાતા હતા. એ પણ જ્યારે જ્યારે આવી રીતના મહારાજમાં આમ કહેવાય પ્રેમ જાગે, વહાલ થાય અને મહારાજની મૂર્તિને નિરખવા લાગે તો એ પણ દેહભાન ભૂલી જાય ને ગાંડા વેડા કરવા લાગે.
મોડાસાની અંદર રહી અને ભજન કરતા, એટલે બધા એને કહેતા કે આ મોટા ભાઈ તો છે ને હાવ ગાંડા છે, મોટા ભાઈ એ હાવ ગાંડા છે. એમ કહી અને મોટા ભાઈને બેડીઓ પહેરાવીને બાંધી દીધા. પછી તો મોટા ભાઈ કે હું ગાંડો નથી, હું ગાંડો નથી, પણ કોણ માને? કોઈ કે હું ડાયો છું તો આપણે મનાય, અને કોઈ કે હું ગાંડો નથી તોય ન મનાય. જે આપણે નક્કી કર્યું હોય એ જ માનવાના. એ મોટા ભાઈ કહે છે હું ગાંડો નથી, પણ ના, બેડીઓ બાંધી અને મોટા ભાઈને પણ બાંધી દીધા છે, તાળું મારી દીધું. ભૂખા અને તરસ્યા ઓરડાની અંદર મોટા ભાઈ છે એ બંધી બની અને બેઠા છે. પણ ભગવાનના ભગતને આ દેહનું દુઃખ છે ને દુઃખ લાગતું પણ નથી. આપણા સંતો એવા હતા કે બીમાર થયા હોય, શરીરમાં ઘણા એવા પ્રસંગ આવે છે કે જીવડા પીડ્યા હોય. રૂડિયો રખડું હતો જોબન પગીનો બાતમીદાર. જોબન પગી જ્યારે વડતાલની અંદર લૂંટ કરવા જતા એટલે એના બાતમીદાર રૂડિયો રખડું હતો. ખેતરાની અંદર ને જંગલની અંદર જ રહેવા વાળો માણસ. સંતો એવું લખે કે હુળનો કાંટો આવે ને એ કાંટા ઉપર રૂડિયો રખડું પગ દે ને, ચપ્પલ નો પહેર્યા હોય હો, આ હુળના કાંટા ઉપર રૂડિયો રખડું પગ દે, કાંટો ભાંગી જાય પણ પગમાં કાંઈ ન થાય, એવો મજબૂત. અને બાતમી આપે એટલે ચોક્કસ હોય, એમાં કાંઈ આઘું પાછું થાય નહીં, એટલી ચોક્કસ બાતમી હોય. અને બધાએ પક્ષીઓના પ્રાણીઓના અવાજ કરી જાણે. એના બધાના એ કોડવડ હતા. લૂંટવાનું હોય, તકલીફ હોય, અથવા તો યોગ્ય સમય આવી ગયો હોય, એ બધાના કોડ હતા કે આવો અવાજ આવે એટલે લૂંટ કરવાની, અથવા તો આવો અવાજ આવે તો ત્યાંથી ભાગવાનું, અથવા તો આવો અવાજ આવે એટલે તૈયારી રાખવાની કે હમણાં આવશે. આ બધા એના કોડવડ હતા ને એમાં રૂડિયો રખડો માહેર હતો. પણ જોબન પગી જોબન ભાયા જ્યારે સ્વામિનારાયણ ભગવાનને શરણે થયા, મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જોબન પગીને સત્સંગ કરાવે છે. રૂડિયો રખડું પણ જોબન પગીના કહેવાથી સત્સંગની અંદર આવ્યા અને બ્રહ્માનંદ સ્વામીની હારે હેત છે. સ્વામીની હારે રે. અને રાગ છે ને બહુ ઊંચો રાગ હતો ને મીઠો રાગ હતો, કોકિલ કંઠ કહેવાય ને, હા એવું. એટલે કીર્તનો બહુ ગાતા. બ્રહ્માનંદ સ્વામી કીર્તનો બહુ શીખવાડેલા. ને રૂડિયો રખડું દરરોજ લક્ષ્મીનારાયણ દેવ આગળ એ કીર્તન ગાય. બાજુનું ગામ બામરોલી, ત્યાં રહેતા એ. અને એ રૂડિયો રખડું જ્યારે બીમાર પીડ્યો, કારણ કે પાપ બહુ કર્યા હતા, ખોટા કામ બહુ કર્યા હતા. કેટલા કામ કર્યા હતા કે 20 મણ અનાજ ભરાય એવી કોઠીની તો જનોઈની ભરી હતી. સ્વામિનારાયણ ભગવાનને જોબન પગી કે મહારાજ એટલા તો બ્રાહ્મણો માર્યા બીજા જુદા, એટલા તો બ્રાહ્મણો માર્યા બીજા. 20 મણ અનાજ ભરાય એવડી કોઠી આખી જનોઈથી ભરી હતી. એવી જ કોઠી પથરાથી ભરી હતી, એટલા આ બીજા. આવા જેને પાપ કર્યા હતા એમને ભોગવવું પણ તો પડે જ. રૂડિયો રખડું બધે જ એમને હારે હતો. અને જ્યારે અંતિમ ક્ષણો રૂડિયા રખડુની આવી અને ત્યારે સ્વામીએ લખ્યું કે આખા શરીરમાં જીવડા પીડ્યા છે. અને જીવડા એ ખાય અને એની જે બળતરા થાય, એનો જે દુખાવો થાય, બૂમો પાડી પાડી અને રાડો નાખી અને પોતે દુખી થાય. બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા બેઠા રૂડિયા રખડુને સમજાવે કે દુઃખ તો ભોગવવું પડશે, પણ સ્વામિનારાયણ 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 આવો જાપ કરીશ ને એટલે દુઃખ ઓછું થાય, માટે ભજન કર. રૂડિયો રખડું રડતા રડતા કે પણ સ્વામી આ સહન થતું નથી, એટલા જીવડા કરડે છે, આખા શરીરમાં જીવડા. આપણે નાની એવી કીડી હાલી જતી હોય તો હક ન થાય, આ તો મોટા મોટા શરીરમાં જીવડા કરડે, એનું દુઃખ કેટલું હોય. એટલે ઘણીવાર જીવડા ખેરી નાખે, આમ જીવડા નીચે પડી જાય ને એટલે બ્રહ્માનંદ સ્વામી કે જો આ જીવડા જાય છે ને આના ભાગનું નહીં ખાય તો બીજી વાર જન્મ લેવો પડશે હો, બીજી વાર
આ જન્મ લેવો પડશે, આ જીવડાને તે ખેરી નાખ્યા, જો એ નહીં ખાય એના ભાગનું તો તારે ફરી આવવું પડશે. રોડિયો રખડું પકડી પકડીને પાછા શરીરમાં મૂકે કે ભાઈ જેટલું ખાવું એટલું ખાઈ લો, પણ હવે બીજી વાર નથી આવવું, હવે તો સ્વામિનારાયણ ભગવાનના ધામની અંદર જવું છે. એમ ભગવાનના ભગત છે ક્યારેય એ દુઃખની સામે જોતા નથી. એ તો એમ માને કે મહારાજ દુઃખ આપે છે ને, નક્કી આપણને ભગવાન હવે ચોખ્ખા કરે છે. આને આ જન્મે પૂરું કરવું હશે ને એટલે ભગવાન આપણને ચોખ્ખા કરે છે. આ મોટા ભાઈ પણ મોડાસા ગામની અંદર બંધી બનાવ્યા રૂમની અંદર બેડીઓ પહેરીને બેઠા છે. ખાવા પીવાનું કાંઈ મળ્યું નથી, ભૂખ્યા અને તરસ્યા અંધારા રૂમની અંદર બેઠા બેઠા મહારાજને યાદ કરે છે. આજે મોટા ભાઈને કોઈ વાતનું દુઃખ નથી, કારણ કે એમને તો મહારાજ ઉપર પૂર્ણ ભરોસો છે. ભલે આ બધા જ લોકો ભેગા થઈ અને મને દુઃખ આપે છે, કષ્ટ આપે છે, પણ મારા મહારાજ મારી હારે છે ને એટલે મને કાંઈ એનો વાંધો નથી. ભૂખ્યા અને તરસ્યા રાત્રિના સમયે મોટાભાઈ બેઠા અને મહારાજને યાદ કરે છે કે મહારાજ મારી તમે આમાંથી રક્ષા કરો. વાલા ભક્તજનો, આપણા સંતોને આપણા ભક્તોને એ સમયની અંદર દુઃખ બહુ સહન કરવા પડ્યા છે. કઈ ઓછા દુઃખ નથી આપ્યા. સાધુ જ્યારે ગામડે ગામડે જતા ને ત્યારે લોકો ઢોર માર મારી અને સાધુને પોતાના ગામમાંથી બહાર કાઢી મૂકતા. હજી પ્રસંગો આવશે, ખાવા બેઠા હોય તો ખાવા ભોજનની અંદર ધૂળ નાખી જાય, ઝેર ભેળવીને સાધુને ખાવાનું આપે. જેમ સાધુએ સહન કર્યું ને એમ તમારા વડવાઓએ પણ બહુ સહન કર્યું છે. જો સ્વામિનારાયણનો હરિભગત થાય, કંઠી ધારણ કરે ને તિલક ચાંદલો કરતો થાય ને એટલે સમાજના લોકો ભેગા થઈને અને જ્ઞાતિ બહાર કરે. આ સુંદરયાણાના હેમરાજ શાહ ચુસ્ત વૈષ્ણવ ભક્ત અને એમ કહેવાય કે આ ધંધુકા પંથકની અંદર જેમનું બહુ મોટું નામ, એમના દીકરા પૂજાશા અને વનાશા બંને સત્સંગની અંદર જોડાણા. પણ હેમરાજ શાહ પોતે સ્વામિનારાયણ ભગવાનને માનવા તૈયાર થાય નહીં. દરરોજ ઘરની અંદર ઝઘડા થાય અને ત્યારે બંને દીકરાઓએ એના પિતાજીને કીધું કે આપણે જેને જે ભગવાન ભજવાય ભલે ભજે, પણ આના કારણે આપણે ઝઘડો નહીં કરવાનો. પણ બંને દીકરાને એમ થાય કે મારા પિતાજીને જો ભગવાન ઓળખાઈ જાય, જો મનાઈ જાય ને તો એમનું પણ જીવન છે ને એનું પણ કલ્યાણ થઈ જાય. એક દિવસ ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતા કરતા સુંદરિયાણા ગામની અંદર આવ્યા. એટલે બંને દીકરાઓએ સ્વામીને વાત કરી કે સ્વામી, અમારા પિતાજી બહુ સારા ભગત છે, ભજન સારું કરે છે, પણ તમને માનતા નથી, કાંઈક કૃપા કરો ને. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે જાઓ તમારા પિતાજીને બોલાવી લાવો. હેમરાજ શાહ કહે છે કે એમ તો જો સ્વામિનારાયણનું નામ સાંભળશે ને તો પણ અમારા પિતાજી અહીંયા આવશે નહીં. અને ત્યારે કે તો લાવવા હોય તો કે અમારા પિતાજી છે ને વૈષ્ણવ ધર્મ પાળે છે, એટલે વૈષ્ણવનો નિયમ એ હોય કે પર પીડાઈ જાણે. બીજાના દુઃખને જાણી અને એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે એવા અમારા પિતાજી છે. બધા જ નિયમ ધર્મ પાળે, પણ જો કોઈ દુઃખી માણસ હોય ને દુશ્મન હોય તો પણ એનું દુઃખ દૂર કરવા માટે સંકોચ રહિત થઈ અને એનું કામ કરે એવા મારા પિતાજી છે. તો ગોપાળાનંદ સ્વામી કે જાઓ તમારા પિતાજીને કહેજો કે સ્વામી બીમાર છે. અરે પણ સ્વામી તમે હાજા છો, પણ કયો તો ખરા, અમે બીમાર છે, જાઓ. બંને દીકરા આવીને હેમરાજ શાહને વાત કરી, પિતાજી મહારાજ અમારા ગોપાળાનંદ સ્વામી આવ્યા છે ને બીમાર છે. અને આમ જ્યાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે એમ કીધું ને ત્યાં તો આમ ઊભા થઈ ગયા. શું કીધું? સ્વામી, સ્વામી તો ખાલી મારો શ્રી વલ્લભ પ્રભુ છે, બીજા બધા તો બાવા કહેવાય, બાવા. કોઈ દી કહેતા નહીં હું હાલી નીકળ્યા છો, આવા જે કેફ વાળા. સ્વામી તો અમારા એક શ્રી વલ્લભ પ્રભુ છે, આ બીજા બધા તો બાવા કહેવાય. પેલા દીકરા કહે છે બાવા તો બાવા, પણ એ બીમાર છે, તમે આવો ને.
બીમારનું નામ સાંભળ્યું ને એટલે પોતાનો ધર્મ યાદ આવ્યો કે ભાઈ આપણો તો ધર્મ છે કે બીજાના દુઃખને દૂર કરવું. અને લોખંડની પેટી લઈને માથે મોટો પાગ ફેટો બાંધીને હેમરાજ શાહ આજાન બાહુ 6 ફૂટ શરીર લાંબુ અને એની પ્રતિભા પણ એવી હતી. લોખંડની પેટી લઈને ભરી શેરીની અંદર એ નીકળ્યા છે. ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા. સ્વામી ઢોલિયા ઉપર હુતા હતા. હેમરાજ શાહ ગયા પાસે, પણ સ્વામીના જ્યાં દર્શન થયા ને ત્યાં તો અંદરમાં શાંતિ થઈ. ગોપાળાનંદ સ્વામી કહે છે કે શરીરે કસર બહુ છે, મારી નાડી જોવો ને. અને હેમરાજ શાહ નાડી જોવા લાગ્યા, પણ આશ્ચર્ય, સ્વામી હારે વાતો કરે ને નાડી બંધ છે. જેટલા પણ પોઈન્ટ આવે બધા જ ચેક કર્યા, પણ બધી જ નાડી પ્રાણ સ્વામીના બંધ છે. માણસ વાતો કરે ને કેમ બંધ હોય? અષ્ટાંગ યોગ જે સાધે ને એ પણ ક્ષણ વાર માટે જ એ નાડીને બંધ કરી શકે, અને એ પણ ધ્યાનમાં બેસવું પડે, વાતો કરતા કરતા ન થાય. અને ગોપાળાનંદ સ્વામી તો વાતો કરે ને નાડી બંધ છે. હેમરાજ શાહને થયું કે નક્કી ભગવાન મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. હેમરાજ શાહ ગોપાળાનંદ સ્વામીના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા, તમે જ મારા ભગવાન છો. હું જે શ્રીવલ્લભ પ્રભુનું ભજન કરું છું ને એ તમે જ છો. એમ કે પગ પડ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામી બેઠા થઈને કહે છે, શેઠ, હું એ ભગવાન નથી, પરંતુ મને મળ્યા ને એ જ ભગવાન છે ને ગઢપુરની અંદર વિરાજમાન છે. એના શરણે જશો ને એટલે તમારું કલ્યાણ થઈ જશે. અને હેમરાજ શાહને નિશ્ચય થયો. સ્વામીના હાથે કંઠી ધારણ કરી અને હેમરાજ શાહ સત્સંગી થયા. અને જેવા સમાચાર મળ્યા કે સુંદરયાણાના હેમરાજ શાહ શેઠ સત્સંગી થયા અને સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો, આખા સમાજના લોકો ભેગા થઈ થઈને આવવા લાગ્યા. હેમરાજ શાહ જે વડીલ કહેવાતા, જે આગેવાન કહેવાતા હતા, એમને પણ ભેગા થઈ અને જ્ઞાતિને બહાર કાઢ્યા છે. અને સંતો લખે કે એ જ હેમરાજ શાહ જ્યારે ધામમાં ગયા, પૂજાશા અને વનાશા 2 દીકરા, અને હેમરાજ શાહનું 12માનો દાડો કારજ કરવાનો હતો. ભોજન તૈયાર થયું, પંક્તિ પડી ગઈ છે. અને જ્યાં હરિહરનો હાથ પડવાનો થાય ને ત્યાં જ્ઞાતિના 5 આગેવાન ઊભા થઈને આવી અને પૂજા શેઠને કહેવા લાગ્યા, જો સાંભળો, આજે તમારા પિતાજીનો દાડો છે, આજે તમારા પિતાજીનું કારજ છે, પણ અમે બધા જ આ જ્ઞાતિના લોકો છે એ નક્કી કરીને આવ્યા છીએ. તમે આ સ્વામિનારાયણ ધર્મનો જે સ્વીકાર કર્યો છે એ તિલક ચાંદલો ભૂસી નાખો, કંઠી કાઢી નાખો, એ ધર્મનો ત્યાગ કરો, તો જ અમે બધા જમીશું, નહીતર અમે કોઈ જમીશું નહીં. આ તમારો પિતાજીનો દાડો છે ને એમને બગડશે. અને પેલા રીતિ રિવાજ એવા હતા, સારો પ્રસંગ હોય, નરસો પ્રસંગ હોય, જો સગા સંબંધી હારે ન રહે તો એને આબરૂ ન કહેવાય, આખા ગામમાં એનું ખોટું દેખાય. અત્યારે કદાચ આપણે એમ કે હું નહીં આવું, સારું, વાંધો નહીં, મારે બીજાને કેવા થાય, કહે ને. પણ ત્યારે એવું નહોતું. ત્યારે જો સગો સંબંધી જ્ઞાતિનો હારે ન હોય તો એ ખરાબ બહુ દેખાય, આબરૂનો સવાલ. વનાશાન પૂજાશાએ કીધું છે કે કંઠી તો અમે નહીં કાઢીએ, તમે જમો કે ન જમો, પરંતુ અમે ધર્મનો, અમારા જે મોઢેથી સ્વામિનારાયણનું નામ લીધું એ મુખ હવે એ નામ વગર કેમ રહી શકે? હવે અમે અમારો ધર્મ નહીં છોડીએ. અને ત્યારે બહુ મનાવ્યા, બહુ સમજાવ્યા, પણ માયના નહીં. પહેલાંને પણ એમ થયું કાકા એ ઢીલા પડે એમ છે નહીં. એટલે છેલ્લે વળી એક ઉપાય બતાવ્યો કે એક કામ કરો, જ્યાં સુધી આ બધા જમી લઈને ત્યાં સુધી તમારી કંઠી છે એ કંઠી કાઢી અને ખીલ્લે ટીંગાડી દો. જેવા જમીન જાય એટલે પહેરી લેજો અને તમારી રીતે પછી તમે રહેજો. ત્યારે પૂજાશા અને વનાશા કહે છે કે એકવાર કંઠી પહેર્યા પછી કાઢીએ શા માટે? અરે તમારે ખાવું હોય તો ખાવ અને ન ખાવ તો પણ વાંધો નથી, પણ અમે કંઠી નહીં કાઢીએ. અને ત્યારે આખી જ્ઞાતિના લોકો હતા, એમના સગાવાલા હતા, બધાય ઊભા થઈ ગયા કે પૂજાશા અને વનાશા સાંભળી લ્યો,
જો તમારે તમારા ધર્મનો ત્યાગ ન કરવો હોય તો તમારા પિતાજીનો આ કારજ, આ તમારા પિતાજીનો દાડો છે એનો મેં ત્યાગ કરી અને આખી જ્ઞાતિ કોઈ દીકરા દીકરી નહીં આપે, લગ્ન વિનાના રહી જશો. ત્યારે પૂજાશા ને વનાશા કહે છે અમને ચિંતા પણ નથી, સ્વામિનારાયણ ભગવાન હારે અમે લગ્ન કર્યા છે, ન્યા જઈને સાધુ થઈને ભજન કરશું, અમારે આ સંસારના લગ્ન કરવા પણ નથી. જ્ઞાતિના લોકો બધા જ ત્યાંથી જતા રહ્યા. પૂજાશા ને વનાશા કહે છે કૂતરાને ખવડાવીશ પણ સ્વામિનારાયણ ધર્મનો ત્યાગ નહીં કરું. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર વિરાજમાન હતા અને 500 સાધુને કીધું હાલો આપણે સુંદરિયાણા જવું છે, આજે તો હેમરાજ શાહનો દાડો તો સાધુને જમાડવા છે એમ કહી અને સ્વામિનારાયણ ભગવાન 500 સાધુને લઈ અને સુંદરિયાણા આવી અને હેમરાજ શાહનો દાડો પૂજાશાની વનાશાની પાસે કરાવી અને સ્વામિનારાયણ ભગવાનને 500 સાધુને ત્યાં જમાડ્યા છે. પણ કહેવાનું આટલું સહન છે આપણા વડવાઓએ કર્યું છે ને ત્યારે આપણે સુખી થયા છીએ. એમને એમ કઈ સત્સંગમાં આપણને આજે સુખ મળ્યું છે ને એમને એમ નથી મળ્યું. જ્ઞાતિ બહાર થયા, લગ્ન ન કરવા મળે, પરિવારના લોકો હેરાન કરે, છતાંય ભગવાનને છોડ્યા નથી. અને એ જે પૂર્ણ પ્રતાપ છે ને એના કારણે આપણે સૌ કોઈ સુખી છીએ. અહીંયા પણ મોટા ભાઈ છે, ઘરની અંદર દરવાજાની અંદર રૂમની અંદર બંધ છે, ભગવાનને પ્રાર્થના કરે છે બધાએ અમને ગાંડા જાણી અને બંધી બનાવ્યા છે, હે મહારાજ તમે અમારી રક્ષા કરો. રાત્રિના સમયે સહજાનંદ સ્વામી મોડાસા ગામની અંદર મોટા ભાઈને ત્યાં જે જગ્યાએ બંધી બનાવ્યા હતા ત્યાં ભગવાન દિવ્ય રૂપે પધાર્યા છે. મોટા ભાઈને દર્શન થયા, ખૂબ રાજી થયા. મહારાજ કે બોલો શું કરવું છે? મોટા ભાઈ કે મહારાજ મને તમારી હારે લઈ જાઓ. એ જ સમયે સ્વામિનારાયણ ભગવાને મોટા ભાઈને બેડીઓ છોડાવી અને દિવ્ય રૂપે ત્યાંથી ભગવાન પોતાની હારે લાવ્યા છે. અને આ બાજુ સવારે બધાએ જ્યારે ખોલીને જોયું અને એ જ સમયે દરવાજા ખોલીને જોયે તો બેડીઓ પડી હતી પણ મોટા ભાઈ ક્યાંય દેખાણા નહીં. બધાએ શોધખોળ કરવા લાગ્યા પણ ક્યાંય મળ્યા નહીં. સ્વામિનારાયણ ભગવાન એવી રીતના એ મોટા ભાઈની ત્યાં રક્ષા કરે છે. ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનને સમર્પિત થાય, મન કર્મ અને વચનથી ભગવાનને જ્યારે સંપૂર્ણ પોતાનું સર્વસ્વ સમર્પણ કરે ત્યારે ભગવાન છે પોતે પોતાના ભક્તનું કામ કરે છે. એટલે સંતોએ પણ કીધું છે કે હું તો કાંઈ કરતો નથી, હે પ્રભુ આ તું કરે છે ને નામ મારું થાય છે. મેરા આપ કી કૃપા से सब काम हो रहा है. करते हो तुम कन्हैया हरे करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा
पतवार के बिना ही मेरी नाव चल रही अरे पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। हैरान है ज़माना मंजिल भी मिल रही है। हैरान है जमाना मंजिल भी मिल रही है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। સંતો કીર્તનની અંદર કહે છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનને સમર્પિત થાય એટલે ભગવાન છે ભક્તનું કામ કરે છે. હવે આ દાદા બાપુના દરબારની અંદર 500 સાધુના દરરોજ ઉતારા હોય, હજારો ભક્તો છે દરરોજ અહીંયા આવે અને દાદા બાપુ તો મહારાજની હારે જ હોય તો કામ ક્યાંથી થાય? પણ ભગવાન સ્વામિનારાયણ સ્વયં એનું કામ કરવા માટે એ હાલી નીકળે. 1800 વીઘા જમીન હતી, સહજાનંદ સ્વામી પોતે ખેડાવતા. સાધુને અને પાળાઓને લઈ જઈને 40 હળ એ બીડની અંદર ચાલતા. આ તો ભગવાન અહીંયા હતા ને કામ કરતા હતા, પણ દિવ્ય રૂપે આવીને ભગવાન છે પોતાનું ભગતનું કામ કરી જાય છે. જો ભક્ત સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થાય તો ભગવાન છે ભક્તનું કામ કરે છે. એટલે એ કીર્તનમાં કીધું કે કરતા નહીં મેં કુછ ભી ફિર ભી કામ હો રહા હૈ. હું તો કાંઈ કરતો નથી અને છતાં પણ એ કામ થાય છે. પતવાર કે બિના હી મેરી નાવ ચલ રહી હૈ. જૂની જે નાવ આવતી ને એમાં પતવાર લગાવવામાં આવે મોટા, હે જે બાજુનો એ પવન હોય એ બાજુ એ ફેરવે એટલે નાવની ગતિ છે વગર એન્જિન વગર ઈંધણે એ નાવ ચાલતી. પહેલાની નાવો એવી હતી, એ મોટી મોટી પતવારો લગાવવામાં આવતી. એમ અહીંયા તો સ્વામી કહે છે કે મારે તો પતવાર પણ નાવની અંદર લગાવી નથી અને છતાંય મારી નાવ ચાલે છે. કારણ એ મહારાજ તું મારી નાવને હકાવે છે ને એટલા માટે મારી નાવ ચાલે છે. मुझे हर कदम कदम पर અરે तूने दिया है सहारा. मुझे हर कदम कदम पर तूने दिया है सहारा. मेरी जिंदगी बदल दी तूने करके इशारा. एहसान पे तेरा ये एहसान हो रहा है. एहसान पे तेरा ये एहसान हो रहा है.
આવી રીતના ભગવાન પોતાના ભક્તનું કામ કરે છે. અહીંયા પણ સ્વામી લખે છે કે સચ્ચિદાનંદ સ્વામીને બંધક બનાવ્યા. મહારાજ સ્વયં પધાર્યા ત્યારે ઘરમાં ઘાલી દીધું તાળું, રાખ્યું રખવાળે રખવાળું. બધાએ ધ્યાન રાખતા હતા, સ્પેશિયલ ચોકીદાર મૂક્યા હતા. પણ રાત્રિના સમયે મહારાજ આવ્યા, તે માહીથી વાલો કાઢી ગયા. તાળા કમાડ તે દીધા રહ્યા. તાળા માર્યા હતા, કમાડ બંધ હતા, બેડીઓ બાંધી હતી, પણ ભગવાન દિવ્ય રૂપે આવી અને સચ્ચિદાનંદ સ્વામીને ત્યાંથી કાઢી ગયા. પછી તો ઘણા શોધા પણ મળ્યા નહીં. જોઈ આશ્ચર્ય પામ્યા જન, સચ્ચિદાનંદજી ધન્ય ધન્ય. બધાને આશ્ચર્ય થયું. સજ્જન માણસો હતા એ સચ્ચિદાનંદ સ્વામીને ધન્ય ધન્ય કહેવા લાગ્યા છે. એહ આપ્યો પરચો દયાળે, દીન બંધુ જન પ્રતિપાળે. ભગવાનને દીન બંધુ કીધા, દુઃખી માણસના બેલી મહારાજને ગરીબ નિવાજ કીધા. જેનું કોઈ નથી એના ભગવાન છે, એવો નિયમ છે. અહીંયા તો ભગવાનના સાધુ નાથન દેખે નયણે, જેને નાથના દર્શન ન થાય તો રુધિર વહે નવ દ્વારે, નવ દ્વારથી જેને લોહીની ધાર થાય, એવા સચ્ચિદાનંદ સ્વામી. એમની રક્ષા કરવા માટે મહારાજ ન પધારે? એમની રક્ષા કરવા તો મહારાજ પધારે જ. અહીંયા પણ એહ આપ્યો પરચો દયાળે. આવી રીતના ભગવાન છે સચ્ચિદાનંદ સ્વામીને પરચો આપે છે. દીન બંધુ જન પ્રતિપાળે, જે સૌ કોઈની રક્ષા કરનારા છે, એમણે પોતાના સચ્ચિદાનંદ સ્વામીની પણ આજે રક્ષા કરી છે. સ્વામીને બંધી બનાવ્યા હતા, એમાંથી મુક્ત કરી અને વળી સ્વામી મહારાજમાં મસ્ત બની અને ગામડે ફરી ફરી અને સચ્ચિદાનંદ સ્વામી છે પોતે સત્સંગ કરવા લાગ્યા છે. અને ત્યાર પછી હવે સ્વામી એક પરચો હજી લખે છે. આ એક પ્રકરણની અંદર સચ્ચિદાનંદ સ્વામીને ઘણા પરચા પૂર્યા, એની વાત નિષ્કુળાનંદ સ્વામી લખી છે. ગઢપુરની અંદર ટૂંટિયાનો રોગ આવ્યો છે. જેમ કોરોના આવ્યો છે ને, એમ એ સમયે ટૂંટિયાનો રોગ આવેલો. અને સ્વામિનારાયણ ભગવાને સચ્ચિદાનંદ સ્વામીના દ્વારા એ રોગ છે અહીંયાથી ભગાડ્યો. અને એ જે પરચો પૂર્યો એ કથા સ્વામી અહીંયા લખે છે. પણ આપણી 1 કલાકની કથાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણી કથાને આપણે અહીંયા ભગવાનના નામ સ્મરણની સાથે વિરામ આપીશું. અને ફરીવાર આપણે ભગવાનના દિવ્ય ચરિત્રો એનું શ્રવણ કરીશું. ત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે આપણે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બડે ભાવ से गाइए. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. સર્વે હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.